હાલ વિરાટ કોહલીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 4 દિવસના સમયગાળામાં રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરતા ભારતીય ક્રિકેટનો જાણે એક યુગ પૂરો થયો હોય તેમ ક્રિકેટ ચાહકોના ચહેરા પર ઉદાસી છવાયેલી જોઈ શકાતી હતી। સચિન તેંડુલકર, લક્ષ્મણ, દ્રવિડ અને સહેવાગની નિવૃત્તિ પછી ભારત સદનસીબ રહ્યું છે કે ક્રિકેટ વિશ્વમાં દમદાર કહી શકાય તેવા બે ક્રિકેટરો રોહિત શર્મા અને કોહલી ભારતને મળ્યા હતા। કોહલી અને રોહિત શર્મા બંને ભારતના કેપ્ટન પણ રહ્યા હતા। જો કે ક્રિકેટ ચાહકોને રોહિત અને કોહલીની નિવૃત્તિ કરતા તેઓ જોડે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ અને હેડ કોચ ગૌતમ ગંભીરે જે રીતે તોછડું વર્તન કર્યું, રાજકારણ ખેલ્યું અને બંનેને ફેરબદલ જે ટેસ્ટ માટે જે મેદાન પર માનભેર વિદાય લેવાની તક ન આપી તેનો પણ રંજ છે। આ થોડા દિવસો પહેલા જ ગૌતમ ગંભીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રિકેટમાં પરિણામ અને ફોર્મ મહત્વનું છે। કોઈ ખેલાડી ગમે તેટલો સિનિયર હોય પણ ટેસ્ટ મેચ તેને નિવૃત્તિ માટેની તક આપવા માટેનું પ્લેટફોર્મ નથી। એવું કહેવાય છે કે રોહિત શર્મા અને કોહલીની તેમના ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના કંગાળ ફોર્મ અને શ્રેણી હારને લીધે ટીમમાંથી પડતા મૂકવાનો નિર્ણય પસંદગી સમિતિના ચેરમેન અગરકર અને હેડ કોચ ગંભીર લઈ ચૂક્યા હતા। રોહિત શર્મા અને કોહલી બંને ઇંગ્લેન્ડના પ્રવાસી ટેસ્ટ શ્રેણી રમવા જવા તૈયાર પણ હતા। રોહિત શર્મા કેપ્ટનસી કરવા તૈયાર હતો। ક્રિકેટ ચાહકો માનતા હતા કે આ બે ખેલાડીઓ સિવાય ભારતના મોટા ભાગના ખેલાડીઓ યુવા છે। આ ઇંગ્લેન્ડનો પ્રવાસ તો સિનિયરો માટે પણ કઠિન પુરવાર થતો હોય છે, ત્યારે બંનેની હાજરી ઇંગ્લેન્ડના પ્રવાસમાં જરૂરી હતી અને રોહિત શર્મા અને કોહલીને ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરીને યુવા ખેલાડીઓનું ઘડતર થાય તે યોગ્ય પ્રક્રિયા કહેવાત, પણ પસંદગી સમિતિએ રોહિત શર્માને ના પાડી દીધી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।